નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિષ ભુક્તાણી ગ્રુપ ટ્યુશન તથા રેનેસા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના ઓનલાઈન ટીચિંગની અંદર હું રવિ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે સેક્રેટરીની સત્તા અને મર્યાદાઓ. હવે સેક્રેટરી પાસે કેટલીક સત્તા, હવે જુઓ તમે કે સેક્રેટરીની નિમણૂક થાય ત્યારે એની પાસે સત્તા એને આપવામાં, સેક્રેટરીને કોઈ પર્સનલ સત્તા આપવામાં નથી આવતી, એનો કોઈ હોદ્દા પ્રમાણે એને કંપની તરફથી કેટલીક સત્તાઓ મળે છે. કે સેક્રેટરી બની જાય એટલે એને સરકાર તરફથી કોઈ સત્તા મળી જાય એવું નથી, પણ એને કંપનીની રૂએ કેટલીક સત્તાઓ આપવામાં આવે છે, એની કેટલીક મર્યાદા હોય છે અને એની કેટલીક જવાબદારી હોય છે. આપણે બે ટોપિક અહીંયા જોવાના છે અત્યારે, કે પહેલું સત્તા અને બીજું મર્યાદા. તો સૌથી પહેલું આપણે જોઈએ કે ભાઈ કંપનીની અંદર સેક્રેટરી હોય છે તો એને પહેલાં કેટલી સત્તા આપવામાં આવે છે. ભાઈ કંપની ધારા અન્વયે કે કંપનીમાં જે સેક્રેટરી છે એને પહેલાં કંપની તરફથી કેટલી સત્તા મળે છે. તો સૌથી પહેલી વસ્તુ કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા. હવે જો હું તમને કહી દઉં કે કોઈ પણ કંપની છે એ શરૂ કરવી હોય ને, એટલે સૌથી પહેલાં તો કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે. બીજી વસ્તુ કે કંપની સ્થાપો, એટલે કંપનીની સ્થાપના કરો. કંપનીની સ્થાપના કોણ કરે? એના સ્થાપકો, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પ્રમોટરો, જેણે કંપની વિશે વિચાર્યું હોય, કંપની બનાવી હોય, બરાબર. તો હવે એ લોકો જ્યારે કંપની સ્થાપે ત્યારે એનું એક પ્રમાણપત્ર આવે. એટલે બે પ્રમાણપત્ર આવે. એક છે કે સ્થાપનાનું, જ્યારે કંપની સ્થાપી હોય એનું સ્થાપનાનું પ્રમાણપત્ર, અને બીજું છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. મેં તમને કીધું એમ કે કોઈ પણ કંપની હોય એણે ધંધો શરૂ કરવા માટે સૌથી પહેલાં તો પ્રમાણપત્ર લેવું પડે કે અમારે આવી રીતના ધંધો કરવો છે. આ પ્રમાણપત્ર સરકાર તરફથી મળે છે, પછી કંપનીમાં એ ધંધો કરી શકે. તો આ બંને પ્રમાણપત્ર મેળવી સેક્રેટરીએ મેળવી અને આ દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા કોની પાસે નોંધણી કરાવવાની? તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ. ભાઈ કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ બંને દસ્તાવેજો લઈ જાય અને નોંધણી કરાવવાની સત્તા છે. કોની પાસે છે? તો કે કંપનીના સેક્રેટરી પાસે છે. આ પહેલી સત્તા થઈ. હવે જોઈએ બીજી સત્તા, તો જુદા જુદા ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા. હવે તમે જો કે સેક્રેટરી પાસે કંપનીની અંદર ઘણા બધા એકાઉન્ટ્સ હોય છે, તો આ બધા ખાતા ઉપર દેખરેખ રાખવાની. ઉત્પાદન ખાતું, વેચાણ ખાતું, વહીવટ ખાતું, ઘણા બધા ખાતા હોય, તો આ બધા ખાતા ઉપર દેખરેખ રાખવાની કે કયા ખાતામાં શું ચાલી રહ્યું છે. બીજું દેખરેખ રાખવાની. અને અંકુશ, અંકુશ એટલે ભાઈ આમ કરવાનું છે ને આમ નથી કરવાનું, અહીંયા આ લિમિટ સુધી જ કાર્ય કરવાનું છે. તો આ તમામ સત્તા એની પાસે હોય છે. ભાઈ દેખરેખ તો રાખવાની, એની સાથે સાથે અંકુશે રાખવાનું. ભાઈ આ ખાતું છે એમાં આ તકલીફ છે, અથવા તો આ ખાતામાં આવી રીતના કામ નથી થઈ રહ્યું, તો આ સત્તા સેક્રેટરી પાસે હોય છે. આ થઈ એની બીજી સત્તા. ત્યાર પછી આવે ત્રીજું કે કંપની વતી સહી કરવાની સત્તા. હવે જો કે સેક્રેટરી છે એ કંપનીની અંદર KMP તરીકે હોય છે, કી મેનેજરિયલ પર્સન, KMP. તો હવે આ સેક્રેટરી પાસે, એટલે કે મુખ્ય વહીવટી અધિકારી તરીકે હોય છે. તો આ સેક્રેટરી છે એની પાસે કંપનીના સંચાલકોએ એને કીધું હોય છે. હવે કંપનીના જે સંચાલકો હોય ને એ કેવું હોય કે કંપનીની અંદર રોજ સેક્રેટરી આવતો હોય, પણ સંચાલક મંડળ છે એ રોજ ન આવે. જે સંચાલક મંડળ છે એ જ્યારે કંપનીની મિટિંગ્સ હોય અથવા તો એવું કોઈ કામ હોય ત્યારે જ આવતા હોય. હવે રોજબરોજના કાર્ય કરવા માટે જે કંપનીમાં સહી કરવાની હોય તો એની સત્તા સેક્રેટરીને આપવામાં આવેલી હોય કે ભાઈ સંચાલક મંડળ જ્યારે નથી આવતા, કે સંચાલક મંડળ જ્યારે નથી હોતા ત્યારે તમે એની ઉપર સહી કરી શકો છો. તો કંપનીના જે કાગળ હોય એમાં સહી કરવાની સત્તા, એટલે કે કંપની વતી સહી કરવાની સત્તા જે કંપની છે. હવે અહીંયા છે કંપની વતી કીધું, સંચાલક મંડળની પણ કંપની વતી. હવે તમને એક વસ્તુ કહી દઉં કે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કોઈ પણ કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આપણે કોઈ પણ કંપનીની વસ્તુ ખરીદીએ ને એટલે એ કંપનીનું નામ બોલશું, એના માલિકનું નામ નહીં બોલીએ આપણે કે ભાઈ આ કંપનીની વસ્તુ છે. હવે એ વસ્તુમાં આપણે કોઈ તકલીફ છે તો આપણે જઈને કંપનીને ફરિયાદ કરશું, નહીં કે એના માલિકને ફરિયાદ કરશું. એટલે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તો કંપની વતી સહી કરવાની સત્તા છે કોની પાસે? તો કે સેક્રેટરી પાસે. તો આ સત્તા એની પાસે છે. આ સત્તા એને સંચાલક મંડળ જ આપી હોય. ત્યાર પછી પત્ર વ્યવહાર કરવાની સત્તા. હવે જો કે કંપની વતી છે ઘણી બધી જગ્યાએ પત્ર વ્યવહાર કરવાના હોય છે, કે દાખલા તરીકે બેંક સાથે, શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, અન્ય કંપની, સરકાર સાથે, લોકો સાથે. તો આ તમામ પત્ર વ્યવહાર કરવાની સત્તા છે. સેક્રેટરી એના માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી, પત્ર વ્યવહાર કરી શકે છે. તો આ તમામ સત્તા છે એની પાસે છે કે કંપની વતી એ પત્ર વ્યવહાર કરી શકે છે. તો આ સત્તા એની પાસે રહેલી છે.
પછી આવે એજન્ટ તરીકે કામ કરવાની સત્તા, કે કંપની વતી કંપનીનો એક એજન્ટ બનીને કામ કરશે. ભાઈ એ કંપની છે, આ કંપની મને ઘણું બધું આપે છે, તો કંપની વતી એક મહત્વનો એજન્ટ બનીને સેક્રેટરી કામ કરશે. તો આવી એને સત્તા છે કે ભાઈ હું કંપનીનો એજન્ટ છું. કેમ? દરેક કોઈ કંપનીના અલગ અલગ એજન્ટ હોય છે, તો એ કંપની વતી કામ કરતા હોય. તો અહીંયા પણ સેક્રેટરી છે એ કંપની વતી જ કામ કરે છે, તો એના એજન્ટ બનીને કામ કરવાની એની પાસે સત્તા છે. ત્યાર પછી કે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે. હવે જો આ એક મુદ્દો સમજવા જેવો છે, મહત્વનો મુદ્દો. હવે સંચાલક મંડળ વતી એને સત્તા મળી છે. સંચાલક મંડળ પાસેથી એને જો સૌથી પહેલાં કે સેક્રેટરી જે એની નિમણૂક કરવામાં આવે છે, તો સેક્રેટરી પાસે એની જે નિમણૂક થાય છે તો એ સંચાલક મંડળ જ એને સત્તા આપે છે. તો હવે સંચાલક મંડળ વતી એને સત્તા મળી. હવે એ જે કામ કરે છે કે સેક્રેટરી કંપની વતી કોઈ કામ કરે છે, કંપની માટે કરે છે, કંપની વતી કરે છે, અને તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. કે ભાઈ એમાં જો કોઈ ભૂલ થાય તો સેક્રેટરી કહી શકે તમે મને સત્તા આપી હતી અને પછી મેં આ કામ કર્યું છે. તો સેક્રેટરીના ઉપર નથી આવતી, કંપનીને જવાબદાર ઠેરવી શકે. આ સત્તા એની પાસે છે કે ભાઈ સંચાલક મંડળ એને સત્તા આપી કે XYZ કામ કરવાનું છે, અને એ કામમાં જો કોઈ તકલીફ પડે છે, એ કામમાં કોઈ પ્રશ્ન આવે છે, તો એ કંપનીને કહી શકે છે કે તમે મને સત્તા આપી હતી અને મેં એ કાર્ય કર્યું છે. તો આ સત્તા એની પાસે છે કે ભાઈ એ કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. ત્યાર પછી છેલ્લું છે કે સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા. હવે બીજી કઈ સત્તા છે કે ભાઈ સંચાલક મંડળે આટલી તો છે જ તે બરાબર, પણ એ સિવાય સંચાલક મંડળે હજી ઘણા બધા એને કાર્ય સોંપ્યા હોય, XYZ કાર્ય સોંપ્યા હોય, તો એ તમામ કાર્યો કરવાની સત્તા એની પાસે રહેલી છે. તો આ થયું સેક્રેટરીની સત્તાઓ. હવે જોઈએ આપણે એની મર્યાદાઓ. તો એવું નથી કે ભાઈ સેક્રેટરીને સત્તા આપી દીધી એટલે એ સર્વસ્વ થઈ જ ગયા, એ તમામ કામ કરી શકશે, સંચાલક મંડળ નહીં હોય તો નહીં, એવું નથી. ઘણી બધી વખત એવું થઈ શકે કે અહીંયા એનો દુરુપયોગ થાય છે. તો અહીંયા એની કેટલીક મર્યાદાઓ હોય છે કે ભાઈ સેક્રેટરી અમુક વસ્તુ નથી કરી શકતા. તો એ કઈ વસ્તુ છે? એમાં સૌથી પહેલું છે કે જો સંચાલક મંડળ સત્તા ન આપી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. હવે આપણને બધાને ખબર છે કે કંપનીની અંદર છે એ સભા બોલાવવાની હોય, શેર હોલ્ડરની સભા, ડિબેન્ચર હોલ્ડરની સભા, અન્ય સભા, સંચાલક મંડળની સભા, ઘણી બધી સભા બોલાવવાની. પણ એ સભા ક્યારે બોલાવવાની હોય? તો કે જ્યારે સંચાલક મંડળ પાસેથી સૌથી પહેલાં તો મંજૂરી મેળવવી પડે. સંચાલક મંડળ કહેશે પછી આપણે સભા બોલાવી શકશું. તો એ સભા બોલાવવા માટે જ્યારે સંચાલક મંડળ કહે છે પછી જ તમે સભા બોલાવી શકો. તો અહીંયા શું છે કે ભાઈ સંચાલક મંડળે સત્તા ન આપી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. આ એક એની મર્યાદા છે કે આમનામી સભા બોલાવી ન શકે. સભા બોલાવવાની સત્તા છે એની પાસે, પણ ક્યારે? કે જ્યારે સંચાલક મંડળ એને સૌથી પહેલા જાણ કરશે કે ભાઈ આપણે સભા બોલાવવાની છે, ત્યારે એ સભા બોલાવી શકશે. પછી બીજું કે સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. હવે તમે જો કંપની છે એને ઉછીના પૈસાની જરૂર પડે છે. હવે કંપની છે એ ધંધો કરે છે તો એને પૈસાની જરૂર પડે. હવે પૈસાની જરૂર પડે એટલે કંપની શું કરશે? બેંક પાસેથી લોન લેશે, શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, અન્ય કંપની પાસે કે અન્ય નાણાકીય સંસ્થાને જાણ કરે કે ભાઈ અમારે પૈસાની જરૂર છે. તો જ્યારે સપોઝ કંપનીને પૈસાની જરૂર પડી, પૈસા ઉછીના લેશે પણ સેક્રેટરી, પણ ક્યારે લેશે? કે જ્યારે એને સંચાલક મંડળ જણાવશે કે આપણે આ કંપની સાથે વાટાઘાટ કરી અને એની પાસેથી પૈસા લેવાના, અથવા તો આપણે આ બેંકમાંથી આ કાગળિયા મૂકી અને લોન લેવાની છે. આ તમામ પ્રોસેસ સેક્રેટરી જ કરશે. પણ જ્યારે સંચાલક મંડળે જણાવ્યું ન હોય ત્યારે એ કંપની વતી ઉછીના પૈસા કોઈ પાસે લઈ શકતો નથી. દાખલા તરીકે સેક્રેટરી પર્સનલ પોતાની રીતના કોઈ કંપનીને કહી કે ભાઈ અમારે 10 કરોડની જરૂર છે તો કંપની વતી અમને 10 કરોડ આપો, એ કંપનીના સંચાલકે કીધું હોય તો લઈ શકે. પણ જ્યારે સંચાલકે નથી કીધું ત્યારે એ પૈસા ઉછીના લઈ શકતો નથી. બરાબર? એટલે સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી એમ કે કામ છે એ કંપનીનું છે અને પૈસા પોતાની માટે લે, એમ એ ન કરી શકે. ત્યાર પછી કે સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે, પણ તે કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. હવે જો કરાર કરવો, હવે કોઈ સાથે કરાર કરવાનો હોય, દાખલા તરીકે શેર હોલ્ડર હોય, અન્ય કંપની હોય, સરકાર હોય, બેંક હોય, XYZ. હવે કરાર કરવાનો હોય તો જ્યારે સંચાલક મંડળ બેઠું હોય છે ત્યારે એ કંપની વતી કરાર કરવા માટે એને એડવાઇસ આપી શકે કે આપણે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, સલાહ સૂચન આપી શકે છે. પણ અહીંયા શું કીધું છે કે મદદ કરી શકે છે, પણ તે કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. એ ડાયરેક્ટ કંપનીના સંચાલકોને પૂછ્યા વગર સીધે સીધો કોઈ દિવસ કરાર કરી શકતો નથી.
એના માટે એણે સૌથી પહેલાં સંચાલક મંડળની સત્તા લેવી પડે. હા, એવું બને કે ભાઈ સંચાલક મંડળ નથી અને સંચાલક મંડળ એને સત્તા આપી કે અમે કોઈ નથી, તું તારી રીતના કરાર કરી લે અથવા તો તારી રીતના એગ્રીમેન્ટ તૈયાર કરી લે અથવા તો એમની સાથે તું વાત કરી લે, એ અલગ વસ્તુ છે. પણ જ્યારે એણે સત્તા આપી નથી, જ્યારે કંપનીએ એને સત્તા આપી નથી, તો વગર સત્તા એ કરાર કરી શકતો નથી. આ મહત્વની વસ્તુ અહીંયા. ત્યાર પછી કે નીતિ વિશે કોઈ પણ નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. એટલે કે કંપનીના નીતિ વિષયક નિર્ણયો સેક્રેટરી લઈ શકતો નથી. કંપનીની અંદર છે, એ કંપની છે, કોઈ પણ કંપની હોય એની XYZ નીતિ હોય, એ નીતિ ઉપર કામ કરતી હોય. તો સ્વાભાવિક આપણને બધાને ખબર છે કે આ જે નીતિ વિષયક નિર્ણયો છે કોણે લેવાના હોય છે, તો કે એ કંપનીના સંચાલકોએ લેવાના હોય છે. તો અહીંયા એમ કીધું છે કે નીતિ વિશે કોઈ પણ નિર્ણયો સેક્રેટરી લઈ શકતો નથી. એ નિર્ણયો કોણે લેવાના હોય છે? એ નિર્ણયો લેવાના હોય છે કંપનીના સંચાલકોએ. કંપનીના સંચાલકો છે એ કંપનીના નીતિ વિષયક નિર્ણયો લે છે, તો કંપની વતી કોઈ નીતિ વિષયક નિર્ણયો નથી લઈ શકતો. ત્યાર પછી સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી. હવે જો કે સેક્રેટરી છે, આપણે એની અહીંયા સત્તામાં જોઈએ કે સેક્રેટરીને અમુક સત્તા આપવામાં આવે છે. હવે સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે કે ભાઈ સંચાલક મંડળે એને લિમિટેડ સત્તા આપી હોય, કારણ કે સંચાલક મંડળ છે એ કઈ બધી સત્તા એને ન આપી દે. અમુક સત્તા સંચાલક મંડળ પોતાની પાસે રાખે. જો બધી સત્તા આપી દે તો સંચાલક મંડળ અને સેક્રેટરીમાં કોઈ ફેર જ ન રહે. એટલે કે સંચાલક મંડળે આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી, એટલે કે કંપનીને લાગુ પડતો નથી. આ એની મર્યાદા, એ કરાર ગણવામાં આવતો નથી. એના માટે અમુક જે કરાર છે, અમુક જે સત્તા છે એ તો સંચાલક મંડળ પાસે જ હોય, એ જ કરી શકે, એ સેક્રેટરી ન કરી શકે. અને ત્યાર પછી કે સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકતો નથી. હવે જો શેર બહાર પાડવાનું કામ સેક્રેટરીનું છે, કેટલા શેર બહાર પાડવાનું કામ સેક્રેટરીનું છે, પણ આ તમામ માટે સેક્રેટરીને કંપનીના સંચાલકો છે એ સત્તા આપે છે. હવે અહીંયા શું કીધું કે ભાઈ જ્યારે સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર સેક્રેટરી જ આપશે, પણ ક્યારે? કે જ્યારે સંચાલક મંડળની સત્તા હશે, જ્યારે સંચાલક મંડળ એમ કહેશે કે ભાઈ અમારી સત્તા છે, આટલા શેર આ વ્યક્તિને આપવાના છે, એવું હશે ત્યારે સેક્રેટરી શેર બહાર પાડી શકશે. પણ એની સત્તા વગર શેર આપી શકતો નથી. દાખલા તરીકે સેક્રેટરી હોય, એના કોઈ સગા હોય, એણે એને શેર આપવા હોય તો એમ કહી દે કે ભાઈ આ મારા સગા છે, મારે આને આટલા શેર આપવા છે, એમ નહીં. કંપનીના સંચાલક મંડળની એની પાસે સત્તા હશે તો અને માત્ર તો ત્યારે ને ત્યારે ને જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે જ શેર બહાર એના જે શેર જાહેર જનતાને આપી શકશે. અથવા તો એના કોઈ સગાને શેર આપવા હોય તો એ સંચાલક મંડળને પૂછી અને પછી જ શેર આપી શકશે, એ સિવાય શેર નહીં આપી શકે. તો આ થયું એની મર્યાદાઓ. ફરી એકવાર આપણે જોઈએ કે સેક્રેટરીની સત્તાઓમાં કે રજિસ્ટ્રાર સમક્ષ એણે પ્રમાણપત્ર નોંધાવવાની સત્તા, કયું? ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર અને નોંધણીનું પ્રમાણપત્ર, આ બે પ્રમાણપત્ર. બીજી વસ્તુ કે જુદા જુદા ખાતાઓ ઉપર સેક્રેટરી શું રાખી શકે? તો કે દેખરેખ રાખી શકે. ત્યાર પછી કે દેખરેખ રાખે અને અંકુશ રાખી શકે. પછી સહી કરે, કંપની વતી અન્ય જે કાગળ છે એના ઉપર સહી કરવાની એની પાસે સત્તા છે. ત્યારબાદ કે કંપની વતી પત્ર વ્યવહાર, કોની કોની સાથે પત્ર વ્યવહાર હોય? શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, બેંક, અન્ય કંપની, સરકાર, અન્ય લોકો, આ બધા સાથે પત્ર વ્યવહાર કરી શકે છે. ત્યાર પછી એજન્ટ તરીકે કામ કરી શકે છે કંપની વતી. અને સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી જો કોઈ કામ કરે તો એના માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. કે ભાઈ એણે એ કહી શકે કે ભાઈ મને કંપનીએ સત્તા આપી છે અને જો કાર્યમાં કોઈ તકલીફ પડે તો એ કંપનીને સીધો ડાયરેક્ટ કહી શકે છે. અને છેલ્લી વસ્તુ છે કે સંચાલક મંડળે સોંપેલા અન્ય કાર્ય. તો આ થયું એની સત્તાઓ. હવે આપણે જોઈએ ફરીવાર એની મર્યાદાઓ. તો પહેલી વસ્તુ છે કે સંચાલક મંડળ સત્તા ન આપી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. સભા બોલાવી હોય તો સૌથી પહેલાં સંચાલક મંડળની સત્તા જરૂરી છે. ત્યાર પછી સેકન્ડ કે કંપનીના કામ માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. કંપનીનું જ કામ કરવાનું છે પણ કંપનીના સંચાલકની પરમિશન હોવી જોઈએ તો કંપની માટે ઉછીના પૈસા લઈ શકે છે. પછી સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે પણ તે કંપની વતી સત્તા વગર કરાર નથી કરી શકતો. કરાર કરી શકે પણ સત્તા હોવી જોઈએ. પછી જે નીતિ વિશે કોઈ પણ નિર્ણયો સેક્રેટરી લઈ શકતો નથી. સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી, એટલે કંપની એના માન્ય ગણતી નથી. અને છેલ્લું છે કે સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકતો નથી. તો આ થયું સેક્રેટરીની સત્તા અને મર્યાદાઓ. આ લેક્ચરની અંદર આજે આપણે અહીંયા સુધી રાખીએ.